प्रश्न नंबर 8, प्रकाशनी किरणावली कोई एक बिंदु P પાસે કેન્દ્રિત થાય છે. આ કિરણાવલી જેવું માનીને ચાલો, બરાબર છે. P બિંદુ પર શું થાય છે? કેન્દ્રિત. આગળ, જો માર્ગમાં P બિંદુથી 12 સેન્ટીમીટરના અંતરે, તો P થી 12 સેન્ટીમીટરના અંતરે શું મૂકવામાં આવે છે? 20 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈવાળો બહિર્ગોળ લેન્સ. અને બીજા કેસમાં 16 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈવાળો અંતર્ગોળ લેન્સ મૂકવામાં આવે તો આ કિરણાવલી કયા બિંદુએ કેન્દ્રિત થશે? હાલાકી આપણને ખબર હોવી જોઈએ કે બહિર્ગોળ લેન્સ જે છે એ એ શું કરવાનું છે? આ બધી કિરણાવલી જે છે એ આગળ તરફ લઈ જશે, અને અંતર્ગોળ લેન્સ જે કહેવાય, અંતર્ગોળ લેન્સ એ જે છે એને શું કરી દેશે? થોડું દૂર ખસેડી મૂકશે. બરાબર છે? જોઈએ કેવી રીતે. તો સૌથી પહેલાં બહિર્ગોળ લેન્સ માટે વાત કરીએ તો બહિર્ગોળ લેન્સ જે છે 12 સેન્ટીમીટર મૂક્યો છે, તો યુનું મૂલ્ય કેટલું આવી ગયું? -12 તરીકે આવી જાય. ઓકે, તો વસ્તુ અંતર થઈ ગયું તમારું 12 સેન્ટીમીટર. અચ્છા, પ્રતિબિંબ અંતર તમારે શોધવાનું છે. એફ કેટલું છે તમારું? 20 સેન્ટીમીટર. ખ્યાલ આવે છે? હવે લેન્સના સૂત્ર પરથી 1/f બરાબર 1/v માઇનસ 1/u. બરાબર છે. હવે આપણે પ્રતિબિંબ અંતર જોઈએ છે, તો યુને ક્યાં લઈ જાઓ? સામે. તો 1/u. બરાબર છે. એફનું મૂલ્ય કેટલું છે? 20. યુનું મૂલ્ય કેટલું છે? 12. બરાબર છે. તો 20 ગુણ્યા 12 કરો. 12ને આ તરફ લઈ જાઓ, 20ને આ તરફ લઈ જાઓ, તો 20 + 12 એટલે 32. 20 ગુણ્યા 12 એટલે 240. આ તો મૂલ્ય છે 1/vનું. તો ઉલટાવી દો, તો v બરાબર કેટલા થઈ જાય? 240/32. તો કેટલા આવે છે? 7.5 સેન્ટીમીટર. મતલબ કે તમારું જે પી બિંદુ હતું એનાથી લેન્સ કેટલા અંતરે મૂક્યો હતો? 12. બરાબર છે. તો અહીંયા 12, તો આપણે એવું માનીએ, ચલો અહીંયા 12 છે, તો 11, 10, 9, 8, 7, 7, 7ની આસપાસ, એટલે કે અહીંયા તમારું કેન્દ્રિત થવાનું છે. તો આકૃતિમાં તમે આ રીતે દર્શાવી શકો છો. બરાબર છે. હવે એ જ જગ્યા ઉપર અંતર્ગોળ લેન્સ મૂકવામાં આવે તો શું કરવામાં આવે? તો અંતર્ગોળ લેન્સમાં યુ બરાબર કેટલા છે? 12. વી આપણે શોધવાનું છે. એફ તમારું કેટલું થઈ ગયું? -16. કેમ? અંતર્ગોળ લેન્સ હોવાથી. લેન્સના સૂત્ર પરથી 1/f બરાબર 1/v માઇનસ 1/u. હવે વીનું મૂલ્ય જોઈએ છે, તો યુ ક્યાં જાય? સામે તરફ. તો શું આવી જશે? ધન. બરાબર છે. એફનું મૂલ્ય જે છે એ કેમ શેમાં આવે છે? ઋણમાં. તો 1/16 વત્તા 1/12. ફરીથી 12 ગુણ્યા 16 કરવામાં આવે. 12ને આ તરફ, 16ને આ તરફ, તો +16 -12 કેટલા આવી જાય? 4. અને એના છેદમાં પણ 12 ગુણ્યા 16 કરવામાં આવે. જે બી આન્સર આવે ફરીથી એને પલટાવી દેવાનું, તો વી કેટલો આવી જશે? 48 સેન્ટીમીટર. કહેવાનો મતલબ શું છે? તમારું પી બિંદુ એ કેન્દ્રિત થતું હતું, એનાથી 12 સેન્ટીમીટર આગળ શું બન્યું? તમારું અંતર્ગોળ લેન્સ મૂકવામાં આવ્યો, તો અહીંયાથી 12. બરાબર છે. તો હવે અહીંયા કેટલું આવે છે? 48 સેન્ટીમીટર. તો 48 સેન્ટીમીટર એટલે અહીંયાથી 12, પછી આગળ અહીંયા 24, થોડા 36 ને પછી 48. એટલે એ ક્યાં મૂકશે? દૂર. મતલબ પી બિંદુથી જે છે, આમ જોવા જઈએ તો આ 12 થઈ ગયું. બરાબર છે. અને આ પ્રકાશીય કેન્દ્રથી કેટલા સેન્ટીમીટર પર? 48 સેન્ટીમીટર આપણને પ્રતિબિંબ મળવાનું છે. ઓકે.